પહેલી વખત જ્યારે દર્શન થાય છે, પહેલી વખત જ્યારે માસિકમાં છોકરી બેસે છે, એ પછી આયુર્વેદ એને શું સજેસ્ટ કરી શકે કે જેથી એની આ સાયકલ થોડી વધારે રેગ્યુલર થાય, આ હાવ ઘટતો જાય અને એના સ્વાસ્થ્યમાં સુધારો થતો જાય? બિલકુલ. સામાન્ય બહુ સરળ પહેલાં તો એ કહેવા માંગીશ કે માસિક આવવાની સિમ્પલ આપણે જેમ વાત થઈ 12 વર્ષથી 15 વર્ષ સુધીની એજ હોવી જોઈએ. આનાથી કદાચ વહેલું આવતું હોય છે ત્યારે ઘણી બધી વખત સ્ટડીઝની અંદર જોવા મળ્યું છે કે પાછળ જતાં પેઇનફુલ મેન્सेस કે બીજા ઘણા બધા એવા પ્રોબ્લેમ્સ થવાની શક્યતાઓ વધતી જતી હોય છે. તો પહેલાં તો બાળકોની અંદર જેટલું શક્ય બને એટલું આપણે જંક ફૂડનું જેટલું પ્રમાણ ઘટાડી શકીએ એ ઘટાડવા ઉપર થોડુંક ફોકસ કરીએ. પહેલી વખતનું માસિક આવા વખતની અંદર બચ્ચાઓને પહેલાં તો એ સમજાવીએ કે આ સ્વાભાવિક છે. આવી રીતના બ્લડ સ્ટેન વગેરે થઈ શકે તો એ ટાઈમે કઈ રીતના સેનેટરી પેડ અથવા તો ટેમ્પોન્સ વગેરેને યુઝ કરવું એની એને સમજ હોવી જોઈએ. એક સરળ હું એક્ઝામ્પલ આપું કે કહેવાય ને કે તમે નહીં સમજાવો અથવા તો સોસાયટીની અંદર જે એક કહેવાય ને કે પુખ્ત અથવા તો જે પોતે સમજી ચૂક્યા છે, એક્સપિરિયન્સ કરી ચૂક્યા છે અથવા તો જેની પાસે એક્સપિરિયન્સ છે એવા ગાર્ડિયન તરીકે આપણે એમને નહીં સમજાવી તો એ કોની પાસે જશે સમજવા? ઓબ્વિયસલી છે ને, સેમ એજ અથવા તો એનાથી થોડાક મોટા હોય એવા કોઈ પણ બચ્ચી પાસે એ સમજ હશે, જેને પોતાને એટલી સમજ નથી ત્યાં જશે. કોઈ ટૂચકો કે કોઈ ઘરગથ્થુ ઉપાય ખરો કે જે આ વાતને થોડી વધારે સરળ બનાવે એ છોકરીઓ માટે જે પહેલી વખત માસિક ધર્મમાં બેઠી? પહેલું તો સિમ્પલ છે કે આ દરેક વખતે પીડાદાયક હોય એવું જરૂરી નથી, દરેક વખતે બહુ વધારે થાય એવું જરૂરી નથી. સામાન્ય કાલખંડ કહીએ તો 1 થી 7 દિવસની વચ્ચે હોવું જોઈએ. એનાથી બહુ વધારે જઈ રહ્યું છે તો નજીકના કોઈ પણ કહેવાય ને કે હેલ્થ કેર એક્સપર્ટને કન્સલ્ટ કરવાની જરૂર છે. 1 વર્ષ સુધી ઇરેગ્યુલર થાય છે તો ઓકે છે, પણ એનાથી કદાચ વધારે આગળ જતાં એ ઇરેગ્યુલર થતું જતું હોય છે તો પછી ચોક્કસ રીતે કહેવાય અથવા તો બહુ સખત અસહ્ય પીડા. હવે માન લો કે દુખાવો સામાન્ય સરળ એ બહુ તમે સહન કરી શકો કે તમારી રોજિંદી જીવનશૈલીને ઇફેક્ટ નથી કરતું ત્યાં સુધી કોઈ ચિંતાનો વિષય નથી, પણ તમારું રોજનું જીવન જે છે એને ડિસ્ટર્બન્સ કરી નાખે અથવા તો દર 1 થી 2 કલાકે જે કહેવાય ને કે તમારે પેડ ચેન્જ કરવું પડતું હોય તો ટેમ્પોનને કહેવાય દર 2 કલાકે તમારે ચેન્જ કરવું પડતું હોય તો આ બધા વોર્નિંગ સાઇન છે. બહુ દુખાવો થઈ રહ્યો છે, સતત દર 2 કલાકે તમારે પેડ ચેન્જ કરવું પડ્યું છે, 7-8 દિવસથી ઉપર જે છે માસિક કન્ટિન્યુઅસલી ચાલી રહ્યું છે તો આ બધા વોર્નિંગ સાઇન છે. હવે આના નાના મોટા આપણે કહેવાય ને કે ઘરગથ્થુ ઉપાય તરીકે શું કરી શકીએ જેનાથી બહુ સરળતાથી આવી શકે? પહેલું, કોલ્ડ વોટર શાવર બંધ કરી, એટલે ઠંડા પાણીથી આ સમય દરમિયાન નહાવાનું ટાળીએ. શક્ય હોય ત્યાં સુધી હૂંફાળા નવશેકા ગરમ પાણીથી નહાવાનું રાખીએ. ઓકે. પેટના અને પેઢુના ભાગે જે છે ઘરમાં સાદું તલનું તેલ અવશ્ય મળી શકે, એની અંદર થોડોક હિંગ નાખી અને માલિશ કરી શકે હૂંફાળું નવશેકું ગરમ કરીને, અથવા તો હોટ વોટર બેગથી જે છે કે તમે એને શેક આપી શકો. સામાન્ય ઘરે ધાણા, જીરું, અજમો આવા પ્રકારના જે છે ઔષધિઓ આપણા ઘરગથ્થુ ઔષધિઓ તરીકે આપણા રસોડામાં જ છે, તો આપણે એનો પણ ચોક્કસ જે છે કે આ સમય દરમિયાન અને સાથે તલ, આ 4 વસ્તુ ધાણા, જીરું, અજમો, તલ સરખા ભાગે લઈ એને થોડાક શેકી રાખી મુખવાસ તરીકે ન લઈ શકીએ? ખાવાની અંદર જે કહેવાય કે માસિકથી લઈને 10 દિવસ સુધી તલના તેલનો પ્રયોગ રાખી શકાય ને? તો આ ઘરગથ્થુ અને બહુ સરળ ઉપાયો છે. તો મેં ઘણા એવા કિસ્સા જોયા છે, ઘણા આસપાસ એવી બહેનો જોઈ છે કે જેમને ઘણી વખત એવું થતું હોય છે ડૉક્ટર કે માસિક ધર્મ વખતે અસહ્ય પીડા થતી હોય છે, ત્યાં સુધી કે આપે જેમ ઉલ્લેખ કર્યો કે એમને બેડરિડન થઈ જવું પડે અથવા તો એક આખો દિવસ 2 દિવસ એમના સાવ નક્કામાં જાય, કંઈ કરવાની ઈચ્છા ન થાય, કંઈ કરી શકે તેવી હાલત પણ ન હોય, એટલો બધો દુખાવો તેમને થતો હોય છે. અને પછી એ ધીરે ધીરે 2 થી 3 દિવસમાં જેમ જેમ માસિક આવતું જાય તેમ તેમ એ ધીરે ધીરે ઘટતો જાય અને પછી એ લોકો નોર્મલ થતા હોય છે. તો ખાસ કરીને આવી પરિસ્થિતિ જ્યારે માસિક ખૂબ જ પીડાદાયી રીતે આવતું હોય તો શું કરવું જોઈએ? બહુ જ અસહ્ય દુખાવો જો રહેતો હોય ને નિશાંતભાઈ, તો સામાન્ય ઘરગથ્થુ ઉપાયો આમાં એટલા કામ નથી આપી શકવાના. ત્યાં તમારે ચોક્કસ કહેવાય ને કે આયુર્વેદના નિષ્ણાતનો સંપર્ક કરવો જોઈએ. આવા કેસીસની અંદર પંચકર્મ બહુ સારું એવું કામ આપતું હોય છે